હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ સેમ 1ની શરૂઆત કરીએ યુનિટ નંબર 1થી, જેનું નામ છે વિનીઝ સ્માઇલ. વિનીઝ સ્માઇલ એટલે કે વિનીની સ્માઇલ. સ્માઇલ એટલે સ્મિત, વિનીનું સ્મિત. તો યુનિટ નંબર 1નું નામ છે વિનીઝ સ્માઇલ, વિનીનું સ્મિત, જેમાં એક્ટિવિટી નંબર 1માં એક સરસ મજાની પોયમ આપેલી છે. તો આપણે એ પોયમ જોઈએ. યુનિટ નંબર 1ની એક્ટિવિટી નંબર 1, જેમાં પોયમ છે. પોયમનું નામ છે ધ લિટલ વન. લિટલ વન એટલે નાનું બાળક. લિટલ એટલે નાનું થાય, લિટલ વન એટલે કે નાનું બાળક. તો શરૂઆત કરીએ. ફર્સ્ટ લાઈન, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. આ બેગ છે. બેગ એટલે દફતર. જે લિટલ વન એટલે નાના બાળકે બોટ એટલે ખરીદ્યું. બોટ એટલે શું થશે? ખરીદ્યું. જે BUY બાયનું ભૂતકાળ છે. બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ V2 ફોર્મ બોટ, ખરીદ્યું. એના પછી છે ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. આ બટરફ્લાય છે. બટરફ્લાય એટલે પતંગિયું. જે નાના બાળકે કોટ એટલે પકડ્યું. કોટ એટલે પકડ્યું એટલે કે કેચ. કેચ એટલે શું થાય? પકડવું. પકડવું એનું V2 ફોર્મ એટલે કે ભૂતકાળ થશે કોટ, પકડ્યું. એના પછી થર્ડ લાઈન છે ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. આ કાઇટ છે. કાઇટ એટલે પતંગ. જે નાના બાળકે ફ્લુ એટલે ફ્લાયનું ભૂતકાળ. ફ્લાય એટલે ઉડાડવું, ફ્લુ એટલે ઉડાડી. આ પતંગ છે જે નાના બાળકે ઉડાડી. એના પછી છે ધીસ ઇઝ ધ વિશલ ધ લિટલ વન બ્લુ. બ્લુ એટલે બ્લોનું ભૂતકાળ. બ્લો એટલે વગાડવું, બ્લુ એટલે વગાડી. આ વિશલ છે જે નાના બાળકે વગાડી. વિશલ એટલે સીટી. આ સીટી છે જે નાના બાળકે ફૂંક મારી. બ્લો એટલે ફૂંક મારું, બીજો આપણે મિનિંગ કહીએ તો કે વગાડી. તો નાના બાળકે એમાં ફૂંક માર્યું એટલે કે વગાડી. એના પછી છે ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. બેલ એટલે ઘંટડી અને રેંગ એટલે વગાડી. આ ઘંટડી છે જે નાના બાળકે રિંગ એટલે વગાડવું, રેંગ એનું ભૂતકાળ થશે વગાડી. આ ઘંટડી છે જે નાના બાળકે વગાડી. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. સેંગ છે એ સિંગનું ભૂતકાળ છે. સિંગ એટલે ગાવું, સેંગ એટલે ગાયું. આ ગીત છે જે નાના બાળકે ગાયું. વ્હાઇટ, બ્લેક, ગ્રીન એન્ડ રેડ. એમ કહે છે કે સફેદ, કાળો, ગ્રીન એટલે લીલો, રેડ એટલે લાલ. 4 રંગના નામ લખેલા છે. ધીઝ આર ધ વર્ડ્સ. આ શબ્દો છે. ધીઝ એટલે આ, વર્ડ્સ એટલે શબ્દો. આ શબ્દો છે જે લિટલ વન્સ રેડ. અહીંયા રીડનું ભૂતકાળ છે. રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળ. સ્પેલિંગ સરખો રહેશે પણ એનો ઉચ્ચારમાં રેડ થઈ જશે. સમજાય છે? રીડ એટલે મૂળ રૂપ અને રેડ એટલે એનું ભૂતકાળનું રૂપ. અહીંયા સ્પેલિંગ બંનેનો સેમ છે. મૂળ રૂપમાં પણ READ થાય, એના ભૂતકાળમાં પણ READ થાય, પણ ઉચ્ચાર એનો રેડ થશે. આ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા. કયા 4 શબ્દો વાંચ્યા? ધ વ્હાઇટ, બ્લેક, ગ્રીન એન્ડ રેડ. આ શબ્દો છે જે નાના બાળકે વાંચ્યા. એના પછી છે ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રો. ડ્રો એ ડ્રોનું ભૂતકાળ થશે. ડ્રો એટલે દોરવું, એનું ભૂતકાળ થશે ડ્રુ, દોર્યા. આ ચિત્રો છે. પિક્ચર્સ એટલે ચિત્રો, બહુવચન છે. લિટલ વન્સ એટલે નાના બાળકોએ. અહીંયા બાળકો થશે. જો લિટલ વન્સનું શું થઈ ગયું છે? બહુવચન. આ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા.
ટ્રુનું ભૂતકાળ. એના પછી છે ઓલ ધ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. આ વસ્તુઓ છે જે નાના બાળક જાણતો હતો. ઓલ ધીસ થિંગ્સ. થિંગ્સ એટલે શું થશે? વસ્તુઓ. અને લિટલ વન્સ ન્યૂ એટલે જાણતો હતો. નોનું ભૂતકાળ થશે. નો એટલે જાણવું, ન્યૂ એટલે જાણતો હતો. આ વસ્તુ છે જે નાના બાળકો જાણતા હતા. ઓકે, એના પછી જુઓ, આ બધા રાઇમિંગ વર્ડ છે. બોટનું રાઇમિંગ વર્ડ થશે કોટ, ફ્લૂનું બ્લુ, રેંગનું સેંગ, રેડનું રેડ, ટ્રુનું ન્યૂ. ઓકે, આ શું છે? એકબીજાના રાઇમિંગ વર્ડ થશે. ડન. ચલો, અહીંયા પોયમ પૂરી. એના પછી સેકન્ડ પેજ ઉપર સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો, એટલે કે રાઇમિંગ વર્ડ્સનું જ કે છે. તો હમણાં આપણે આગળ જોયું ને, મેં તમને બતાવ્યા કે આ એકબીજાના રાઇમિંગ વર્ડ છે, એ જ અહીંયા લખવાના થશે. સમજાય છે? ટોટનું બોટ લખ્યું છે એક્ઝામ્પલ તરીકે. શું લખ્યું છે? ટોટનું બોટ. બીજા અહીંયા ફ્લૂ લખેલું છે, તો ફ્લૂનું શું થશે? બ્લુ. ફ્લૂનું શું થશે? બ્લુ. તો ફ્લૂની બાજુમાં આપણે લખશું બ્લુ. એના પછી જગ્યા છે એમાં લખવાનું છે રેંગ શેંગ. ત્રીજો રેંગ શેંગ. એના પછી ચોથું આવશે રેડ રેડ. એના પછી પાંચમું આમાં આવશે ટ્રુ ન્યૂ. ઓકે, શું લખવાનું? ટ્રુ ન્યૂ. અને 6 આવશે બોટ કોટ. બોટ કોટ. આમાં એક એક્ઝામ્પલ છે ને, એમાં ટોટ બોટ લખ્યું છે, એટલે આ જે છે રાઇમિંગ વર્ડ રહી ગયો છે. આ બોટ અને કોટવાળો રાઇમિંગ વર્ડ રહી ગયો છે. તો અહીંયા આપણે છઠ્ઠું જે જગ્યા છે એ બાકી રહેશે, તો અહીંયા આપણે બોટ કોટ લખી નાખશું. ઓકે, એના પછી ટેબલ આપેલું છે, એમાં એમ કહે છે કે કમ્પ્લીટ ધ ટેબલ. આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. તો અહીંયા શું લખવાનું છે? તો કે બેગ. બેગ શું કર્યું તેણે? બોટ એટલે લાવ્યો હતો, તે લખેલું જ છે. એના પછી લખેલું છે કાઇટ. તો એને કાઇટ સાથે શું કર્યું હતું? તો કે કાઇટ એને ફ્લૂ એટલે ઉડાડી હતી, એટલે અહીંયા આપણે કાઇટની સામે લખશું ફ્લૂ. અહીંયા વસ્તુના નામ લખેલા છે અને સામે એક્શન, એની સાથે શું કરેલી હતી ક્રિયા, એ લખવાનું છે. તો એને કાઇટને ફ્લૂ કરી હતી. એના પછી છે કોટ. કોટ એને શું પકડ્યું હતું? એને પકડ્યું શું હતું? તો જવો જોઈએ આગળ. કોટ એને શું પકડ્યું હતું? બટરફ્લાય. એટલે આપણે શું લખશું? બટરફ્લાય. BUTTERFLY. તો થર્ડ બોક્સમાં લખશું બટરફ્લાય. એના પછી બેલ. એને બેલને શું કરી હતી? તો બેલ એને વગાડી હતી, તો રિંગનું ભૂતકાળ લખશું રેંગ. ઓકે, બેલની સામે લખશું રેંગ, RANG. એના પછી સોંગ શું કર્યું હતું એને? તો કે ગાયું હતું. શું કર્યું હતું? ગાયું હતું. તો સોંગની સામે લખશું સેંગ, ગાયું. એના પછી પિક્ચર શું કર્યું હતું? તો પિક્ચર એને ડ્રો કરેલું હતું, એટલે આવશે ડ્રુ. ડન. તો અહીં આપણે એક્ટિવિટી નંબર 1 કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે પોયમ જોઈ, રાઇમિંગ વર્ડ્સ જોયા અને ટેબલ જોયું.